જોડાઈ ચૂક્યા છે વિસાવદરથી આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ વિસાવદરમાં આખરે ગોપાલ ઇટાલિયાની જીત થઈ ચૂકી છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીનો અહંકાર તોડવાનું કામ વિસાવદર વિધાનસભાના મતદાતાઓએ કર્યું છે. આજે વિસાવદર વિધાનસભાના મતદાતાઓએ સાબિત કરી આપ્યું છે કે પૈસાથી માત્ર ચૂંટણી નથી જીતી શકાતી, દારૂ વેચવાથી જીતી નથી શકાતી. ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન કરીને વિસાવદર વિધાનસભા લડ્યા, પણ દરેક લોકોએ ગોપાલ ઇટાલિયાને અદ્ભુત પ્રેમ આપ્યો, જેના કારણે વિસાવદર વિધાનસભા આજે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે. એક સામાન્ય પરિવારમાંથી આવતો યુવાન, ગરીબ પરિવારમાંથી આવતો યુવાન આજે વિધાનસભાના ફ્લોર પર જશે અને વિસાવદર વિધાનસભાના મતદાતાઓનો હું ફરી વખત હૃદયથી આભાર માનું છું. જી રાજુભાઈ, હવે શું વિસાવદરમાં પેરિસ જેવા રસ્તા બનશે ખરી? વિસાવદરમાં ચોક્કસથી ખાડળ ખુબડ વાળા જે રસ્તાઓ છે, આ રસ્તાઓ સારા બનશે. વિસાવદરની જે ખેડૂતોની સમસ્યા છે, જે ફોરેસ્ટ અધિકારીઓના ત્રાસથી ખેડૂતો પીડાય છે, તમામ મુદ્દે, સિંચાઈના પાણીની વાત હોય, તમામ મુદ્દે ગોપાલભાઈ લડશે. વાહિયાત વચનો આપનાર પાર્ટીના લોકો અમે નથી. જે પેરિસના સપના દેખાડ્યા હતા, આજે હું દાવા સાથે કહું છું, પેરિસ હારી ગયું છે, વિસાવદર જીત્યું છે. આવનાર સમયમાં પણ વિસાવદર જે કાંઈ પ્રશ્ન હશે એ તમામ પ્રશ્નને લઈને ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભાના ફ્લોર પરથી લડશે અને ગુજરાતના કોઈ પણ ખેડૂતોના ઇસ્યુ હશે તો એના મુદ્દે પણ ગોપાલભાઈ ઇટાલિયા લડશે. એક વાત ચોક્કસ કહીશ કે 2027માં જે પરિવર્તન થવા જઈ રહ્યું છે એનો પાયો આજે વિસાવદરમાંથી નખાઈ ગયો છે. જી, પહેલો કયો એવો મુદ્દો હશે જેને લઈને વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા, એટલે કે ગોપાલ ઇટાલિયા દ્વારા પહેલો મુદ્દો ઉઠાવવામાં આવશે, સુધારણા કરવામાં આવશે? તમામ મુદ્દાઓ, જે 15 મુદ્દાઓ, આમ તો વેદનાની ડાયરી લઈને ગોપાલભાઈ ફર્યા ત્યારે દરેક ગામડે છેવાડાના ઘર સુધીના લોકોના શું પ્રશ્ન છે આ વેદનાની ડાયરીમાં એમને નોટ કર્યા છે. પણ એમાંના જે મોટા મોટા પ્રશ્ન છે, જે કોમન પ્રશ્ન છે, તમામ લોકોને જે સ્પર્શે છે, આવા પ્રશ્નના નિરાકરણ માટે થઈ અને આવતીકાલથી જ જે એફિડેવિટ કરીને આપ્યું હતું એ તમામ મુદ્દાઓને લઈને આવતીકાલથી જ ગોપાલભાઈ લડાઈ ચાલુ કરશે.